રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે આવી ગયા વાડે તા કબૂતર આવતા આવી ગયા તા ચણ ખાવા, અને આપણે છે ને ટાઈટના થોડાક થઈ ગયા તા મોડા, એટલે આવી ગયા વાડે। આવી ગયા સવારમાં પટેલ ચોકમાં, અને પટેલ ચોકમાં આવ્યા તો ફેરા હતા નહીં, એટલે બેઠા હતા પટેલ ચોકમાં। પટેલ ચોકમાં બેસીને ચા પાણી મગાવવાના છે ને હવે પીવાના છે, અને પાછળ બે ટ્રેક્ટર પડ્યા છે, અને એક આમ એ પડ્યું છે, અને બધા આનંદ મંગલથી છે ને વાટ જોવે છે। જો કોઈ કસ્ટમર આવે તો એનો ફેરો કરવાનો છે। આપણે ચેનલો ભરવા આવી ગયા છે, ફેરો મળી ગયો છે ને ફેરો ખાલી કરવાનો છે। જામનગરમાં આને જમીન જવાનું છે, ચેનલ ભરાઈ ગઈ છે, હમણાં સીધું જવાનું છે જમવા। આપણે સાઈડ ઉપર પહોંચી ગયા ને માલ ઉતારવાની તૈયારી કરે છે ને મશીનનું નાડું બાડું છોડી દીધું છે ને હવે સીધી છે ને આ ચેનલ ઉલારી નાખવાની છે ને આ મશીન ઉતારી લઈએ એટલે હમણાં જ અહીંયા ઉતાર। આપણે આવી ગયા વાડે, ભરવાનો હતો એક ફેરો ને એક ભરાઈ ગયો। નકા જ અમારે ભૂરાને ભરવાનું થયું, નાનકડું એક ટ્રેક્ટર તો ઓલું ટ્રેક્ટર મૂકી દીધું ને ભરવા માંડ્યા બદલ્યું ટ્રેક્ટર। આપણે પહોંચી ગયા હતા રેતી ખાલી કરવા, અને થાય છે રેતી આ રીતની ખાલી। આગલો ફેરો નાખ્યો હતો ને હજી આ કચરો કાલે ભરવાનો છે। રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે વિડીયો અહીંયા પૂરો કરી છે। આપણે ટ્રેક્ટર રાખી દીધું છે વાડામાં, અને તમે મારો વિડીયો યુટ્યુબ કે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામમાં ગમે અહીંયા જોવો તો અહીંયા વિડીયો ગમે તો ફોલો કરી લ્યો, અને વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરી લ્યો। આપણે છે ને ટ્રેક્ટર રાખી છે, આપણું ઘરનું છે, અને એક બીજું છે, એટલે તમે એને લાઈક કરો, સપોર્ટ કરો, તો જ આમાં એમ થાય કે વિડીયો બનાવવાની મજા આવે, નકર નહીં આવે।